વાત કરીએ આણંદ શહેરમાં ધોધમાર વરસાદથી પૂર્વ પટ્ટી વિસ્તારમાં જળબંબાકાર ગામડી ગામનું તળાવ ઓવરફ્લો થયું અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા। કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 અને 5 ની દયનીય સ્થિતિ છે। અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું। સ્થાનિકોએ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીની માંગ ઉઠી છે। વોર્ડ નંબર 3 ની અંદર જે ગત 24 કલાકની અંદર જે ભારે વરસાદ પડ્યો છે એના લીધે તમામ વિસ્તારના જે 2 તળાવો છે ફૂલ થઈ ગયા છે। ગામડી વિસ્તારનું જે તળાવ છે એ પાણી વોર્ડ નંબર 3માં થઈ અને 4માં થઈને 3 નંબરની અંદર આવી ગયું છે અને 50થી વધુ સોસાયટીઓની અંદર પાણી ઘૂસી ગયા છે। લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે અને અહીંયા કોઈપણ પ્રકારના અધિકારીઓ હજુ સુધી ડોકાયા નથી। માટે અમારી મહાનગરપાલિકાને તથા કલેક્ટરશ્રીને વિનંતી છે કે આ વિસ્તારમાં તાત્કાલિક વિઝિટ કરે અને અહીંયા પાણી નિકાલની વ્યવસ્થા કરે। આ વિસ્તારની અંદર ટ્રેક્ટર લઈને સાથે જ ફર્યા અમે લોકો, તો આ વિસ્તારની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને લોકોની પરિસ્થિતિ એવી છે કે ઘરની બહાર નીકળી બી નહીં શકતા અને ખાવા પીવાથી લઈને દરેક વસ્તુની મુશ્કેલી થાય છે। તો જેમ બને એમ જલ્દી આનું નિરાકરણ નહીં લાવે તો તકલીફ વધશે અને અહીં આગળ તકલીફ વધશે તો લોકોનો જાનનું બી જોખમ થઈ શકે એવું છે। જ્યાં કોઈ ન પહોંચે ત્યાં પહોંચે ટીવી 13ની ટીમ। અત્યારે ટીવી 13 ગુજરાતીની ટીમ પહોંચી છે વિકસિત આણંદના કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5ના વિસ્તારમાં। વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5નો આ વિસ્તાર છે અને આ વિસ્તાર આણંદ શહેરનો પૂર્વ પટ્ટી વિસ્તાર ગણાય છે, પરંતુ કમનસીબે જે વિકાસની વાતો કરી, પ્રી મોન્સૂનની વાતો કરી, એ પ્રી મોન્સૂનની વાતો છે તે પોકળ સાબિત થતી જણાય છે। હું મારા કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવે કે આણંદ શહેરનો આ પૂર્વ પટ્ટી વિસ્તાર કે જ્યાં આગળ અનેક સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। આપ આ જે દ્રશ્ય જુઓ છો એ દ્રશ્ય જોઈ રહ્યા છો વોર્ડ નંબર 4ના દ્રશ્યો છે। એક તરફ જ્યારે શહેરની અંદર વિકાસની વાતો થતી હોય, પ્રી મોન્સૂન કામગીરીની વાતો થતી હોય, પરંતુ આ તમામ જે વાતો છે એ ભારે વરસાદે કાગળ ઉપર થઈ હોય તેવું સાબિત કરી દીધું છે। આપ આ જે દ્રશ્ય જુઓ છો એ દ્રશ્ય આપને બતાવી રહ્યા છે કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4ના વિસ્તાર છે કે અત્યારે સંપૂર્ણ રીતે ઘૂંટણસમાં પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। ટીવી 13ની ટીમ આજે પહોંચી છે અને જ્યાં કોઈ ન પહોંચે ત્યાં જ પહોંચે ટીવી 13 ગુજરાતીની ટીમ। અને ખાસ મહત્વની બાબત એ છે કે જ્યારે આણંદ શહેરની અંદર કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જે વિકાસની વાતો કરાતી હતી, પરંતુ આ વિકાસ છે એ દેખાઈ આવ્યો છે અને જે ભારે વરસાદ જે વરસ્યો અને જેને લઈને અત્યારે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા જેવી સ્થિતિ સર્જાઈ છે। લોકોને અત્યારે બહાર નીકળવું પણ હાલાકી પડી રહી છે। સ્થાનિક નેતાઓ પણ ક્યાં છે તે એક સવાલ ઊભા થઈ રહ્યા છે। અહીંના જે કોર્પોરેટરો છે તેમને પણ અનેક વખત કરમસદ આણંદ મહાનગરપાલિકામાં રજૂઆતો કરી છે, પણ તેમ છતાં હજી સુધી કોઈ નિરાકરણ ન આવ્યું। આવી 15થી 20 જેટલી સોસાયટીઓ અસરગ્રસ્ત થઈ છે। ભારે વરસાદની તારાઈ છે તેને સમગ્ર જે પૂર્વ પટ્ટી વિસ્તાર છે તેની અંદર તબાહી મચાવી દીધી છે। સતત અપડેટ માટે ટીવી 13 ગુજરાતી સાથે જોડાયેલા રહેજો। મનાનિંગુ, ટીવી 13 ગુજરાતી, આણંદ। તો જે રીતે મેઘતાંડવ જેના કારણે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા, હજુ પણ ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ ચાલુ છે, ત્યારે આણંદના દ્રશ્યો સામે આવ્યા। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના આ દ્રશ્યો જોવા મળ્યા છે। સ્થાનિક પાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે પોકળ સાબિત થઈ। અનેક એવા લોકો કે જેમના ઘરમાં પાણી ઘૂસી ગયા અને હાલ તો તેમને કેટલાક એવા લોકો છે કે જેમને સ્થળાંતરિત કરવામાં આવ્યા, તો કેટલાક લોકો કે જેમને પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડી રહ્યું છે। ટીવી 13 ગુજરાતી પહોંચ્યું છે કરમસદ આણંદ મહાનગરપાલિકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં કે જ્યાંની પરિસ્થિતિ બતાવીશ। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવશે કે જે ભયાનક પરિસ્થિતિની અંદર જે લોકો અત્યારે જીવી રહ્યા છે। ખાસ કરીને વરસાદને શાંત થયે હવે ગણતરીના કલાકો થઈ ગયા છે, પરંતુ હજી સુધી આ પાણી ઓસર્યા નથી અને 5-5, 6-6 દિવસ સુધી પાણી આની આ જ સ્થિતિમાં રહે છે। ખાસ આપ આ જે દ્રશ્ય જુઓ છો એ દ્રશ્ય બતાવી રહ્યો છું ટીવી 13 ગુજરાતીના મારફતે। ખાસ ખૂબ જ મહત્વની બાબત એ છે કે આ જે વિસ્તાર છે એ કરમસદ આણંદ મહાનગરપાલિકાનો જ વિસ્તાર છે।
અને કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની અંદરની આ જે પરિસ્થિતિ છે એ સીધા જ આપ દ્રશ્યો જોઈ શકો છો ટીવી 13 ગુજરાતીના મારફતે, અને જ્યાં કહેવત છે કે જ્યાં કોઈ ન પહોંચે ત્યાં ટીવી 13 ગુજરાતી પહોંચે. મનન ઇંગુ, ટીવી 13 આણંદ.